શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સવારમાં આ એક કામ કરો અને વિટામિન ડી ની કમી કુદરતી રીતે દૂર કરો। આજના ઝડપી અને દોડધામ ભરેલા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અજાણતા બેદરકાર બની ગયા છે। સવારથી સાંજ સુધી કામ, મોબાઈલ, ઓફિસ અને જવાબદારીઓ વચ્ચે શરીરને શું જોઈએ છે તેની સમજણ ઘણી વખત રહી જતી નથી। પરિણામે શરીરમાં અનેક પ્રકારની ઉણપો ઊભી થાય છે, જેમાં સૌથી સામાન્ય અને ગંભીર ઉણપ છે વિટામિન ડી ની કમી। ઘણા લોકોને આ વાતનું ભાન જ નથી હોતું કે તેમના શરીરમાં વિટામિન ડી નું પ્રમાણ ઓછું છે। તેઓ માત્ર એટલું અનુભવે છે કે વારંવાર થાક લાગે છે, કમરમાં દુખાવો રહે છે, હાડકાં નબળા લાગે છે, ઊંઘ બરાબર આવતી નથી અથવા મન હંમેશા ભારોભાર રહે છે। કેટલાક લોકો તો ડિપ્રેશન, ચીડચીડાપણું અને એકાગ્રતાની કમીથી પણ પીડાય છે। આ બધાના મૂળમાં ઘણી વખત વિટામિન ડી ની ઉણપ જવાબદાર હોય છે। વિટામિન ડી શું છે અને કેમ જરૂરી છે? વિટામિન ડી એ એક એવું વિટામિન છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી છે। તે હાડકાને મજબૂત બનાવવામાં, કેલ્શિયમના શોષણમાં, પેશીઓની શક્તિ વધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ સિવાય વિટામિન ડી મન અને મગજની તંદુરસ્તી માટે પણ ખૂબ જરૂરી છે। આજકાલના વૈજ્ઞાનિક સંશોધનો બતાવે છે કે વિટામિન ડી ની કમી હોવાને કારણે ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે। એટલે કે આ માત્ર એક સામાન્ય વિટામિન નહીં, પરંતુ સમગ્ર શરીરના સંતુલન માટે અનિવાર્ય તત્વ છે। લોકો વિટામિન ડી માટે શું કરે છે? જ્યારે કોઈને વિટામિન ડી ની કમી હોવાનું જાણવા મળે છે, ત્યારે મોટા ભાગે લોકો તરત જ ડોક્ટરની સલાહ લઈને દવાઓ અથવા સપ્લિમેન્ટ્સ શરૂ કરી દે છે। કેટલાક લોકોને દર અઠવાડિયે કે દર મહિને વિટામિન ડી ના ઇન્જેક્શન પણ લેવાના પડે છે। નિઃસંદેહ, ગંભીર કમીમાં દવાઓ જરૂરી બની શકે છે। પરંતુ શું તમે જાણો છો કે કુદરતે આપણને વિટામિન ડી નો સૌથી મોટો અને મફત સ્ત્રોત આપ્યો છે, અને તે છે સૂર્યપ્રકાશ। સનશાઇન વિટામિન કેમ કહેવાય છે? વિટામિન ડી ને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે કારણ કે તે સીધું સૂર્યપ્રકાશથી મળે છે। જ્યારે સૂર્યના કિરણો આપણા ત્વચા પર પડે છે, ત્યારે શરીર પોતે જ વિટામિન ડી બનાવવાનું શરૂ કરે છે। આ એક કુદરતી પ્રક્રિયા છે જે હજારો વર્ષોથી ચાલી આવી છે। આજના સમયમાં લોકો વધુ સમય બંધ રૂમમાં, ઓફિસમાં કે ઘરમાં રહે છે। સવારથી સાંજ સુધી એસીમાં રહેવાના કારણે અને મોબાઈલ લેપટોપમાં વ્યસ્ત રહેવાના કારણે સૂર્યપ્રકાશ સાથેનો સંપર્ક ખૂબ ઓછો થઈ ગયો છે। પરિણામે વિટામિન ડી ની ઉણપ સામાન્ય સમસ્યા બની ગઈ છે। સવારનો સૂર્યપ્રકાશ સૌથી શ્રેષ્ઠ। બધા સમયનો સૂર્યપ્રકાશ સમાન હોતો નથી। ખાસ કરીને સવારે વહેલો સૂર્યપ્રકાશ શરીર માટે સૌથી લાભદાયક માનવામાં આવે છે। સવારે સૂર્યના કિરણો નરમ હોય છે અને તેમાં જરૂરી અલ્ટ્રાવાયોલેટ કિરણો યોગ્ય પ્રમાણમાં હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે। જો તમે રોજ સવારે માત્ર 10 થી 15 મિનિટ ખુલ્લી જગ્યાએ સૂર્યપ્રકાશમાં સમય વિતાવો, તો ધીમે ધીમે શરીરમાં વિટામિન ડી નું સ્તર સુધરી શકે છે। સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ ઉપાય। સૂર્યપ્રકાશમાં ફક્ત ઊભા રહેવું જ નહીં, પરંતુ જો તમે આ સમય દરમિયાન સૂર્ય નમસ્કાર કરો, તો તેનો લાભ અનેક ગણો વધી જાય છે। સૂર્ય નમસ્કાર માત્ર એક વ્યાયામ નથી, પરંતુ યોગની એક સંપૂર્ણ પદ્ધતિ છે। તેમાં શ્વાસ, આસન અને ધ્યાન ત્રણેયનો સમાવેશ થાય છે। સૂર્ય નમસ્કાર દ્વારા શરીરના લગભગ બધા જ અંગો સક્રિય થાય છે। સવારે ખાલી પેટ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર લવચીક બને છે,
હાડકાં અને પેશીઓ મજબૂત બને છે, રક્ત પ્રવાહ સુધરે છે, પાચનતંત્ર સક્રિય થાય છે, માનસિક તણાવ ઘટે છે, અને સૌથી મહત્વનું, સૂર્યપ્રકાશના સંપર્કથી વિટામિન ડી કુદરતી રીતે બને છે. સૂર્ય નમસ્કાર ન કરી શકો તો શું કરવું? ઘણા લોકો કહે છે કે તેમની પાસે સમય નથી અથવા તેમને યોગ કરવાનો અભ્યાસ નથી. પરંતુ એ કોઈ સમસ્યા નથી. જો તમે સૂર્ય નમસ્કાર ન કરી શકો તો પણ તમે સવારના સૂર્યપ્રકાશનો લાભ લઈ શકો છો. તમે કરી શકો છો. સવારે ખુલ્લી જગ્યાએ હળવું ચાલવું, બાલ્કની કે ટેરેસમાં ઊભા રહીને સૂર્યપ્રકાશ લેવું, હળવું સ્ટ્રેચિંગ કરવું, શાંતિથી બેઠા રહીને ઊંડો શ્વાસ લેવો. મહત્વનું એટલું જ છે કે તમારું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે. માનસિક સ્વાસ્થ્ય પર સૂર્યપ્રકાશની અસર. સૂર્યપ્રકાશ માત્ર શરીર માટે જ નહીં પરંતુ મન માટે પણ ખૂબ લાભદાયક છે. સૂર્યપ્રકાશ શરીરમાં સેરોટોનિન નામના હોર્મોનનું સ્તર વધારે છે, જેને હેપી હોર્મોન કહેવામાં આવે છે. આ હોર્મોન મૂડ સુધારે છે, ડિપ્રેશન ઘટાડે છે, ચીડચીડાપણું ઓછું કરે છે, ઊંઘની ગુણવત્તા સુધારે છે. આથી જ કહેવામાં આવે છે કે સૂર્યપ્રકાશમાં સમય વિતાવનાર વ્યક્તિ વધુ સકારાત્મક અને ઉર્જાવાન રહે છે. આધુનિક જીવનશૈલી અને એક નાની ભૂલ. આજના સમયમાં લોકો સવારમાં ઉઠતાની સાથે મોબાઈલ હાથમાં લઈ લે છે. સોશિયલ મીડિયા, મેસેજ અને ન્યૂઝમાં સમય વેડફી દે છે. જ્યારે એ જ સમય જો સૂર્યપ્રકાશ સાથે પસાર કરવામાં આવે તો શરીર અને મન બંનેને અદ્ભુત લાભ મળી શકે. મોબાઈલ સ્ક્રીન તમને થાક આપે છે, જ્યારે સૂર્યપ્રકાશ તમને ઉર્જા આપે છે. કુદરત તરફ પાછા ફરીએ. દવાઓ અને સપ્લિમેન્ટ્સ તરત રાહત આપી શકે છે, પરંતુ લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે કુદરતી ઉપાયો વધુ અસરકારક છે. સૂર્યપ્રકાશ અને યોગ એ એવા ઉપાયો છે જેનો કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને જે દરેક માટે મફત છે. જો તમે રોજ સવારે થોડીક શિસ્ત અપનાવો તો હાડકાં મજબૂત રહેશે, ઇમ્યુનિટી વધશે, મન શાંત રહેશે, જીવનમાં સ્ફૂર્તિ આવશે. અંતિમ સંદેશ. આજથી જ નક્કી કરો કે તમે તમારા દિવસની શરૂઆત સૂર્ય સાથે કરશો. માત્ર 1-0-1-5 મિનિટ, પરંતુ નિયમિત રીતે. યાદ રાખો, સૂર્ય એ માત્ર પ્રકાશનો સ્ત્રોત નથી પરંતુ સ્વસ્થ જીવનની ચાવી છે. આ નાની આદત અપનાવો અને વિટામિન ડીની કમીને કુદરતી રીતે દૂર કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.